મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં, જેમાં હું બતાવીશ કે નાઇટમાં હું શું કામ કરું છું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓફિસે, અને આ છે આપણી ઓફિસ. સામે બેઠા છે આપણે પિયુષભાઈ, જે ટાઈમ ઓફિસમાં પિયુષભાઈ અને કિશોરભાઈ. તો આપણે નીકળી ગયા છે ખટારો લઈને બરફ ભરવા. જેમ કે તમે પહેલા વ્લોગમાં જોયું હતું, આપણે દિવસના ગયા હતા ગાડી લઈને, અને જેમાં મોડું થઈ ગયું હતું. ઘરેથી લઈને હું જ્યાં કામ કરું છું ત્યાં સુધીનું તો શૂટિંગ ન ઉતરી શક્યું. તો હવે આપણે વાત કરીએ આપણે ડિસ્ટન્સની. તો હું ઘરેથી નીકળું ને મારા કામ ઉપર નાઇટમાં પહોંચું તો પૂરેપૂરું 35 કિલોમીટર થઈ જાય. આવક જાવક મારે 70 કિલોમીટર થઈ ગઈ. નાઇટમાં મારે એવું હોય છે કે જાજા ફેરા નથી હોતા, 2 થી 3 ફેરા જ હોય છે. એક બરફનો ફેરો હોય છે, જે હું અત્યારે ભરવા જાઉં છું આ ખટારો લઈને. આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો, કેમ કે નાઇટમાં મારે શું કામ હોય એ આમાં વ્લોગમાં છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે બરફના કારખાને. આ છે આપણો ખટારો. કંપનીના ખટારા એટલા સારા ના હોય, એટલે નાળીઓને બાંધ્યા હોય તો હાલો આપણે ખોલી નાખીએ. આ ભાઈને હું જ્યારનો જોઉં છું ત્યારનો ફોનમાં જ છે. એ ભાઈ मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? આ છે આપણું બરફનું કારખાનું, જ્યાંથી આપણે બરફ ભરવાનો છે. बाप की चड्डी फटी पड़ी है. આ માણસો આવ્યા છે રાજસ્થાનથી. આ બધી છે રાજસ્થાની, અને બહુ હાર્ડ વર્ક હોય છે અહીંયા. ખાસ વાત એ કે આજે હું તમને એ પણ બતાવીશ કે કઈ રીતના બરફ બને, કઈ રીતના બરફ નીકળે, આને આખી પ્રોસેસિંગ હું તમને આજે બતાવીશ. તો છેટ સુધી જોડાયા રહેજો આપણા વ્લોગમાં. અહીંયા આવીને આપણે ખબર પડી કે અહીંયા તો આપણે જેટલી જોતી હતી એટલી લાદી બરફની હતી જ નહીં. તો આપણે જઈએ બીજા કારખાને. हाँ वो खींच, ओ बाहर का खींच, बाहर का नहीं खुल रहा है. रुक मैं ट्राई करता हूँ. अरे यार वो लॉक है यार, कैसे खुलेगा? ફાઇનલી આપણે પહોંચી ગયા છે બીજા કારખાને. તો જોઈએ હવે અહીંની પોઝિશન શું છે. તો અહીંયા પણ આપણે આપણી ગાડી લગાડી દીધી છે. ऐसा मरूंगी ना द्वार में बिड़ा जाकर सीधा राम जादा. તો જો મિત્રો, તમને જે આ લાકડાની પ્લેટો દેખાય છે એની અંદર છે બરફ, મતલબ કે એની અંદર બને છે બરફ. આ છે એક લોખંડનો પાઇપ. જોઉં તમે કેટલો બરફ જામી ગયો છે આ પાઇપમાં. આ ઉપર જે લટકાય છે, જે તમે જોઈ રહ્યા છો, એ બરફ કાઢવામાં મદદ કરે છે, અને એ હાથેથી જ ઓપરેટિંગ થાય છે. એ ઓપરેટિંગ કરવાનું એનું ઉપર જ હોય છે ત્યાં જ. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારી સાથે નવા વ્લોગ લઈને આવી શકું. તમે જે આ પેનલ જોઉં છો, એ પેનલનું કામ એ છે કે આ જે હાઇડ્રો છે, હાઇડ્રાને આ ખૂણેથી ઓલા ખૂણે પહોંચાડવામાં મદદ કરે છે. અને આ છે મશીનરી, જે ખબર નહીં કેમ બરફ બનાવે, પણ બરફ બનાવે ખરી. કેવી રીતના બનતો હોય આ જોઉં તમે. આખો પાઇપ બરફથી જામેલો છે. એ શું થતું હોય, કેમ થતું હોય એ તો ખબર નહીં, પણ તમે જોઉં. બાજુમાં પણ બીજું મશીન છે જે બંધ હાલતમાં છે, અત્યારે ચાલુ નથી. મિત્રો, તમે આ જો કેટલી હદે આ -°C ડિગ્રીમાં હશે, જે ફૂલ બરફથી જામ થઈ ગયું છે. આ છે એનું પેનલ બોક્સ, જે આખા મશીન ઓપરેટિંગ અહીંથી કરી શકે.
આ છે એનું કોલ્ડ રૂમ, જે એક્સ્ટ્રા બરફની લાદી હોય એને સ્ટોર કરી શકે. તો જો આ કેવી રીતના કોલ્ડ રૂમ છે, આ બરફની લાદી પડી છે જે એક્સ્ટ્રા પડી છે, અને આ જે લાઈનો દેખાય છે એ છે કોલ્ડ રૂમને કૂલ કરવા માટે, જેથી કરીને બરફની લાદી છે એ ઓગળે નહીં. અને અહીંયા પણ એટલી હદે ઠંડુ હોય કે જો તમે જોઈ શકો છો પાણીના ટીપા પડે છે ઉપરથી. અને આ તમે જે લાદી જોવ છો બરફની, એનો વજન કોઈ સાધારણ નથી હોતો. અહીંયા આગળ કદાચ બીજું પણ કોલ્ડ રૂમ છે, જો કે અંધારું છે ફૂલ, ને આપણી તો ફૂલ માટે છે ત્યાં જવામાં, તો આપણે ત્યાં નથી જવું, હાલો પાછા વળી જઈએ. આ છે બરફના કારખાનાનું એડ્રેસ. તો બસ મિત્રો આજ માટે આટલું જ. બરફની પ્રોસેસિંગ કઈ રીતે જાય એ બતાવવા જાઉં છું તો આપણે વ્લોગ બહુ મોટો બની જાય છે, એટલે આજ માટે આટલું જ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.